ઓકે, હવે આપણે થોડું સામાયિક ને પ્રતિક્રમની વાત કરીએ શશાંકજી. તો હાજી. આપણે હમણાં છેલ્લા 8 મહિનાથી સ્થૂળ દોષો જોયા, સૂક્ષ્મ દોષો જોયા, સૂક્ષ્મતર જોયા, સૂક્ષ્મતમ જોયા. ઓકે, અને એમાં આપણે વાણી, મન, બુદ્ધિ અને માં હું નું જોયું. તો હવે આ બધું એકી સાથે જોવાનું છે. તો એ કેવી રીતના આપણે બધા સ્થૂળ, સૂક્ષ્મ, સૂક્ષ્મતર, સૂક્ષ્મતમ બધું સાથે જોવાનું છે 8 વાગે. તો હા એની જાગૃતિ કેવી રીતના રહી શકે એ તો પ્રકાશ પાડો. હા હા હા. આમાં શું છે કે જે દાદા ભગવાન કહેતા હતા અને અમે ઓબ્ઝર્વ કરતા હતા, બહુ મોટી રહસ્યની વાત કરું કે અમે દાદા ભગવાનને રોજે સવારે 6 વાગે ઉઠીને જતા, 5 વાગે, 5:30 વાગે ઘરેથી તૈયાર થઈને નીકળીએ અને પછી દાદાને સવારથી અમે જોઈએ કે દાતણ કેવી રીતે કરે છે, કોઈની સાથે કેવી રીતે વાત કરે છે, પછી કેવી રીતે બધું નાસ્તામાં આવ્યું તે, પછી નાસ્તામાં પછી કઈ વસ્તુ બહાર કાઢીને મૂકી, પછી કઈ ખાધી, એ બધું અમે ઓબ્ઝર્વ કરતા હતા. તો એક વખત જ્યારે દાદાને અમે કહ્યું કે દાદા, તમે વારે ઘડીએ કહો છો કે ભાઈ આ દાદા અમારે તમારા જેવું થવું છે, તો મારે શું કરવું જોઈએ, તો મારે કઈ 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 વસ્તુ આપો, મને આવું જ્ઞાન આપો, મને આખી સમજણ આપો, હું કાલે સવારથી શું કરું દાદા, કે જેથી કરીને, કારણ કે અમે જ્યારે દાદા ભગવાનને જોતા હતા તો મનમાં તો એવું થાય ને કે જેવી રીતે દાદા રહે છે ને એવી રીતે જ મારે રહેવું છે, જેવી રીતે દાદા બોલે છે, કારણ કે દાદા બોલે એટલે બધા ખુશ થાય, બધાને અટ્રેક્શન થાય. કોઈ એક બી વ્યક્તિ આ બ્રહ્માંડમાં નહીં હશે કે દુનિયામાં નહીં હશે કે જેને દાદાને મળ્યા પછી કઈ બી એક વસ્તુ દાદાની ના ગમી હોય. દરેક વસ્તુ ગમે, દાદા જેવી રીતે બોલે તોય ગમે, દાદા ગુસ્સે થાય તોય ગમે, દાદા કઈ બે હંટર મારે તોય ગમે. એટલે અંદર કેવું હશે, અંદર અંદર કેવી બધી મશીનરી બનેલી હશે. તો અમને વારે ઘડી થતું કે અમારે દાદા જેવું થયું, અમે અમે કશું બી બોલીએ છીએ તો કોઈને ગમતું નથી, ઘરમાં કોઈને વાત કરીએ તો એ ગમતું નથી, બહાર જઈએ તો એ કોઈને ગમતું નથી. તો આ દાદા કેવી રીતે, દરેકને પછી એવું લાગે કે દાદા મારા જ છે, દરેકને એવું લાગે. એવું એક વ્યક્તિ અમે ઓબ્ઝર્વ કરતા હતા. અમે તો ફર્સ્ટ ટાઈમ દાદા મળ્યા હોય કે દાદા એમને રેગ્યુલર મળતા હોય કે મહિના પછી મળતા હોય, તો બી એવી રીતે દાદા મીટિંગ કરે જાણે કે એને કેટલા જન્મોથી ઓળખતા હોય. જો એમની સાથે વાત કરે, એમના ઘરની બાબતમાં પૂછે, એના બાળકો માટે પૂછે, એમના દૂર દૂરના રિલેશનમાં એ ભાઈ શું કરે છે, તો અમે વિચાર કરીએ કે દાદા ક્યાં સુધી એમના ઘરની અંદર ઇન્વોલ્વ થઈ જતા હોય છે. તો અમને વારે ઘડીએ પછી એવો પ્રશ્ન ઊભો થાય કે અમારે દાદાને દાદા જેવું કેવી રીતે થશે, દાદા જેમ કેવી રીતે અમારું આ બધું મન વચન કાયા થશે, કેવી રીતે બધા અમારાથી ખુશ થશે. કારણ કે દાદા તો કહેતા હતા કે તમે જ જ્યારે તૈયાર થશો, અમે તો બહુ નાના હતા, બહુ તૈયાર થશો ત્યારે તમને જોઈને બધું આખું જગત પરિવર્તન થશે, તમારા બોલવાથી કશું નહીં થશે, તમને જોઈને તમે કેવી રીતે રહો છો, કેવી રીતે વાત કરો છો, તમારાથી જ બધું થશે. તો પછી દાદા એક મોટામાં મોટું રહસ્ય આપ્યું કે જ્યારે અમે દાદાને કહેતા હતા દાદા આવું ક્યારે થશે, હજુ અમારા બરકત આવતી નથી, હજુ કંઈ બોલીએ છે તો લોકોને ગમતું નથી. તો દાદાએ શું કહ્યું કે જ્ઞાની પુરુષને જોયા કરજો, તે સવારથી 5 વાગ્યાથી લઈને રાત્રે 11 વાગ્યા સુધી શું કરે છે, કેવી રીતે ખાય છે, કશું પૂછવાની જરૂર નથી, ખાલી એમને જોયા જ કરજો. ત્યાર પછી અમે પ્રોસેસ શરૂ કરી જોવાની, જ્યારે દાદાએ આ રહસ્ય આપ્યું ત્યાર પછી અમને કશું કરવું નહોતું પડતું. એની મેળે જ બધી વસ્તુ દાદાની જેમ અમારી અંદર પરિવર્તન થવા માંડી, ધીરે ધીરે ધીરે. કેવી રીતે વાત કરે છે, કેવી રીતે આખા જગતમાં, અમે તો વારે ઘડીએ લોકોના દોષ જોતા હતા કે આ કેવી રીતે વાત કરે છે, આ કેવી રીતે કપડાં પહેરીને આવ્યા છે, આ શું કરે છે, એને એટલી બી ભાન નથી દાદાની સામે કેવી રીતે બેસવું, કેવી રીતે વાત કરવી. આખો દિવસ અમને આ જ બધું જોયા કરીએ, પણ દાદાએ કોઈ દિવસે આવી કોઈને ટકોર નહોતી કરી કે આજે આ કલરની સાડી શું પહેરીને આવી છે, આ શું કર્યું છે, આ કેવી રીતે વાળ બનાવે છે. મેં આખા લાઈફમાં મેં જોયું નહીં કે દાદાએ કોઈને ટકોર કરી હોય. પણ દાદાનું અસ્તિત્વ, દાદાની જે અંદર વૈભવ, દાદાનું આખું જે અંદર બ્રહ્માંડીનું આખું ખજાનું, દાદાનું આખું વિજ્ઞાન,
એટલું પાવરફુલ હતું કે અમારી અંદર જે કંઈ બી નબળાઈઓ હતી કે દાદાની હાજરીમાં જતી રહેતી હતી. હમ દાદાને જોતાની સાથે દાદાને કેવું નહોતું પડતું કે આ શું મોહી પ્રકૃતિ છે, આ શું બધા ઘરેણા પહેરીને આવે છે, આ શું કરે છે, આવા કપડાં પહેરાતા હશે, આવા ચશ્મા પહેરાતા હશે, કશું કોઈ દિવસે આત્મા સિવાય દાદાને વાત નહોતી કરી. પણ દાદાનું અમને જે કહ્યું ને કે દાદાને જોયા કરજો, તો એ દાદાને જોવાથી જ આખું દાદામય થઈ જાય એવું આ ગજબનું આશ્ચર્ય બનેલું હતું. આ ગજબનું આશ્ચર્ય બન્યું છે કે ખાલી જોવાથી જ બધું, દાદાની વાત કરવાથી, દાદાને સાંભળવાથી, દાદાની એક એક ગુણોનું ગાન કરવાથી આપણી અંદર આખું પરિવર્તન થઈ જાય છે. એટલે દાદાએ કહ્યું કે આ આશ્ચર્ય બન્યું છે. કોઈ દિવસે આવું આશ્ચર્ય બન્યું નથી આ જગતમાં. પહેલી જ વખત આવું આશ્ચર્ય બન્યું છે કે જોવાથી જ તમે આખું પરિવર્તન થઈ જાય. એટલે આ ઘણી બધી વસ્તુઓ દાદાનું વિજ્ઞાન અમને સમજાતું નહોતું, તો દાદા શું કહેતા હતા કે ભાઈ તમે કશું ના સમજાય કઈ વાંધો નથી, પણ જ્ઞાની પુરુષને જોયા કરજો, જ્ઞાની પુરુષના ગુણગાન કરજો, તમારું બધું અંદર પરિવર્તન થઈ જશે. દાદાએ કહી દીધું છે કે આખું જગત નિર્દોષ છે, તો પછી તમે દોષ જોવા બેસો એટલે તમારો ગુનો છે, દાદાનો ગુનો નથી. એટલે એમાંથી તમારું બધું અવરાઈ જશે. જો દાદામય થવું હોય, દાદા જેવા થવું હોય, તો તમે જેવી રીતે દાદા કરતા હતા, જેવી રીતે દાદા બોલ્યા છે. શા માટે દાદા ભગવાન બોલતા હતા કે જ્ઞાની પુરુષના મુખેથી એક બી એવો શબ્દ નથી કે આ ધરતી પર કોઈ એને ચોકડી મારી શકે. યસ, કોઈ બી ચોકડી મારી શકે નહીં આ ધરતી પર, આખા બ્રહ્માંડમાં. એટલે દાદાએ કહ્યું કે આખું જગત નિર્દોષ છે, તો આપણે એમનું દાદાનું વિઝન સમજવું જોઈએ ને. દાદાનું વિઝન કે આખું જગત નિર્દોષ છે, આપણે તો આખો દિવસ બધાના દોષો જો કરીએ છીએ. યસ, બરોબર છે ને? વેરી ગુડ, બહુ સરસ. ઓકે.